નમસ્કાર મિત્રો જો તમારા ઘરમાં પણ રોજે રોજ દૂધમાંથી મલાઈ અલગ કરી અને આ મલાઈનું ઘી બનાવવામાં આવે છે તો આ ઘી છે આપણા શરીર માટે ખૂબ જ ખરાબ, સાથે સાથે બાળકો માટે પણ આ ઘી ખૂબ જ ખરાબ માનવામાં આવે છે, કારણ કે તેમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા એટલે કે LDLની માત્રા વધારે હોય છે અને જે હાર્ટ બ્લોકેજ સર્જે છે અને તેનાથી હાર્ટ એટેક આવવાની શક્યતાઓ પણ વધી જાય છે। તો તરત જ પ્રશ્ન થાય તો કયું ઘી આપણા માટે સારું છે? તો મિત્રો, આપણા માટે વલોણાનું ઘી જે કહેવાય છે તે ખૂબ જ સારું છે। વલોણાનું ઘી એટલે શું? તો જે દૂધ આવે છે તેમાંથી મલાઈને અલગ નથી કરવાની, તે દૂધને સીધું જ મેળવી દેવાનું છે। આપણે દહીં બનાવવાનું છે। હવે આ દહીં બની ગયું છે તેને ખૂબ જ ઝેરવાનું છે અને તેમાંથી જે માખણ ઉત્પન્ન થાય છે તે માખણને ગરમ કરી અને હવે જે શુદ્ધ સ્વરૂપે આપણી પાસે ઘી બને છે તેને વલોણાનું ઘી કહેવામાં આવે છે। અને આ વલોણાનું ઘી છે એ ચોક્કસથી ખાવું જોઈએ। આયુર્વેદમાં તો કહેવામાં આવ્યું છે કે સોનું વેચીને પણ આ ઘી ખાવું જોઈએ જો શુદ્ધ મળે તો। આભાર।